11,000 चौथो सुपन लक्ष्मी जी 11,000 हजार हाथी તમે લીધું પડે સૂર્ય મારી ખાલી દાન ખજાનો તમે ઉઠાયો लक्ष्मी जी तो व्यवस्थित रीते आंख आपजो बादशाह पर प्रकाश भी लक्ष्मी जी नो तराવો છે કેટલા આઈ આવે मंगलम सूर्य भद्रा दया मंगलम बुध जीता दया मंगलम करको गुरु मंगलम श्री देवेंद्र આજનો દિવસ એટલે ભગવાનના જન્મ કલ્યાણ આપણે સંઘ આખો સારો સમુદાય ભેગો થયેલો હોય એ દિવસે આખું સંઘનો ઉત્સાહ અને ઉલ્લાસ હોય 8 દિવસથી પરુષણા મહાપર્વની આપણે જે ઉજવણી ચાલતી હોય એનો ઉત્સાહ ઉલ્લાસ અલગ હોય અને એમાં જે કે દાન શીલ તપ અને ભાવ આ 4 પ્રકારથી આપણો આત્માને એવો ઉત્સિત કરેલો હોય ઉત્સાહિત કરેલો હોય
અને આવા સમયની અંદર આવી આ 14 સપનાની બોલી કેમ બોલવામાં આવે છે ખબર છે કે 14 સપના આજે મને પણ આ વખતે જ એટલો ખ્યાલ આવ્યો કે એક વખત એવો સમય હતો કે આપણા મુસ્લિમોએ આપણા જૈનો ઉપર આક્રમણ કર્યું. એ સમયમાં આપણે દેવદ્રવ્યની બહુ હાનિ હતી, દેવદ્રવ્યની વૃત્તિ હતી નહીં. એટલે એ બધા શ્રાવકોએ સંઘોએ ગીતાર્થ ગુરુ ભગવંતોએ મળી અને વિચાર કર્યો કે આપણે આ દેવદ્રવ્ય નહીં હોય તો જીર્ણોદ્ધાર દેરાસરો બધા જીર્ણ થઈ ગયા, એનો જીર્ણોદ્ધાર કેવી રીતે થશે? એના માટે આ 14 સપનાની બોલી બનાવવામાં આવી છે. એ 14 સપના એમાં એક એક વસ્તુ એક એક સપના એવા હોય છે કે માતા જ્યારે માતાને ત્રિશલા માતાને જે 14 સપના આવ્યા અને આ કોને ચક્રવર્તી માતાને 14 સપના આવે અને ત્રિશલા માતા વગેરેને કે ભગવાન તીર્થંકરી માતાને કે ચક્રવર્તી માતાને આ 14 સપના આવતા હોય છે. એમાં એક એક સ્વપ્ન જે જેમ જેમ એની કહેવાય કે મુખની અંદર ઉતરતું જાય છે એ સ્વપ્ન કેવા હોય કે ગજ વૃષભ સિંહ ને લક્ષ્મી ફૂલની માંડ ચાંદો સૂરજ ધ્વજ કુંભ પદ્મ સરોવર લીધો. એક એક સ્વપ્ન આવ્યા હોય છે કે એ સ્વપ્ન મહાપુણ્યનો ઉદય હોય એને સ્વપ્ન આવતા હોય છે, એને સ્વપ્ન એ જ લઈ શકે. તો આ લક્ષ્મીજી આ લક્ષ્મી આપણને પ્રાપ્ત થઈ છે એ લક્ષ્મીનો લક્ષ્મીમાં જ આપણે સદભાઈ કરવો. એટલે ઘણા એવા એક શ્રાવક છે હાલોલની અંદર, એ એમ કે મને દેવ અને ગુરુથી જ બધી લક્ષ્મી મળી છે તો મારે દેવ અને ગુરુની અંદર જ મારે લક્ષ્મી બધી પ્રાપ્ત, બધી લક્ષ્મી મારે એમાં જ પૂરી કરવી. દેવ અને ગુરુની જે ભક્તિ કરે છે તો એ દેવ ગુરુની ભક્તિમાં જેમ એમનો સદભાઈ કરે એમ આપણને તમારે ફરવા જવું ને એમાં સંપત્તિને શું કરી કહેવાય? વેડફી કહેવાય. તમારા ઘરની અંદર તમે સંપત્તિ વ્યવહાર માટે વાપરો અને વાપરી કહેવાય, પણ અત્યારે જે તે લક્ષ્મીજી માટે કે કોઈ પણ આ 14 સપના માટે તમે જે સદભાઈ કરશો એને શું કહેવાય? તમારી લક્ષ્મીને વાવી કહેવાય. તો આ વાવેલી સંપત્તિ આપણને વાવેલું જેમ ધન આપણને પ્રાપ્ત થાય છે એમ ખેડૂતને પણ ખબર છે કે વાવે તો શું કરે એને પ્રાપ્ત થાય. એમ આ સમયની અંદર આપણી શક્તિને ખોરવીને જરાય પણ શક્તિને ગોપવ્યા વિના સરસમાં સરસ એટલે સુંદર લાભ લો કે જેથી કરીને આપણું તાપ કહેવાય રાપરનું ધામ એ તમે જે રાપર સંઘની અંદર રાપર તાલુકો એટલે કેટલો આજે અમને પણ વખત ખ્યાલ આવે આટલો સરસ ધામ આટલું સરસ સંઘ હોય તો હવે તમે એ જરાય પણ ક્યાંય કચાશ રાખ્યા વગર બધા સપનાના સરસ સરસ લાભ લો. એમાં લક્ષ્મીજીનો પણ સુંદર લાભ લે છે. 29,000 લક્ષ્મીજી 29,000 વારંવાર આવા લાભ નથી મળતા ભાગશાળી. 29,000 લક્ષ્મીજી 29,000 31,000 એ તો 5 જ આંકડા હાલે છે ભાગશાળી. આ બાજુ 31 છે, બે બાજુ 45,000 छोटे छोटे गाल छोटी छोटी अखियां छोटे छोटे गाल छोटा सो मेरो जिसलानो छोटी छोटी अखियां छोटे छोटे गाल छोटा सो मेरो जिसलानो छोटे प्रभु पे लई जाए हाँ पे लई जाए मेरू को पावे मारो दिशे लाडो माला मेरू को पावे मारो दिशे लाडो લક્ષ્મીજી અહીં તો 5 જ આંકડા થયા ભાગશાળી.
49,000 6 આંકડામાં જ મળે તો મળે 55,000 55,000 આગળ બેઠા વાળા જાગો 55,000 55,000 લક્ષ્મીજી 55,000 अरे एक बार मुखड़ा दिखाओ दीनानाथ हाँ एक बार मुखड़ा दिखाओ दीनानाथ के चारी के मारी लक्ष्मी जी 55,000 61,000 जब कोई नहीं आता मेरे दादा के जब कोई नहीं आता मेरी यादें मेरे दुख के मेरे सुख के दिनों में वो लक्ष्मी जी 61,000 દીવડા પ્રગટાવો ઘર ઘર દીવડા પ્રગટાવો દલાલી કરી લેજો ઘર ઘર દીવડા પ્રગટાવો વસૂલ થાય એવું કાંઈ કરજો ભાઈ જણાવી જ્યાં વર્ષ કરતા હજી આપણે અડધે નથી પહોંચ્યા જ્યાં વર્ષનો જે ચરાવો હતો એમાં હજી અડધે નથી પહોંચ્યા વાર્તાળી હજી તો ઘણી લાંબી મંજિલ બાકી 61,000 પાંચ આંકડા તો બોલી જ નાખો એકવાર 61,000 એકવાર આને સાપો ભાગશાળી 61,000 61,000 એકવાર આસારી 61,000 1 કિલો સિલ્વર પકડી નાખ છે ને આજે 81 છે से भले वादड़ी ने वायु भले वाय वर्षे भले वादड़ी ने वायु भले वाय दादा करो जीव ओ कदी का मुझारो दादा करो जीव ओ कदी का मुझारो
આપણે હજી આશરે 25 કરાવ લેવાના બાકી છે, તો જેટલી બને એટલો ઝડપ રાખજો. 24 નો ટાઈમ થઈ જશે આપણે, અને પછી પ્રતિક્રમણ પણ છે, તો જેટલું બને એટલી ઝડપ રાખવા મહેરબાની કરો. 61,000 એકવાર અને સામુ ભાગશાળી 61,000 એકવાર 61,000 61,000 એકવાર આજે સામુ ભાગશાળી 61,000 એકવાર 61,000 બે વાર આજે સામુ ભાગશાળી ચતુર્સુપન લક્ષ્મીજી થાય. નામ બોલાવ તો તારું નામ લેવું પડે મારે એક ને રીતેવી પણ તમારે તારે એવું આગળ વધવું પડશે. 61,000 એકવાર આદેશ આપવામાં આવે ભાગશાળી 61,000 એકવાર 61,000 બે વાર 61,000 થવા બોલો પ્રાર્થના ભગવાન કી જય. નામ આપને ભાગશાળી માતૃશ્રી દિવાળીબેન મોતીલાલ કનાજી પરિવાર ખૂબ ખૂબ અનુમોદના.